વાલા મારા મિત્રો તથા નિષ્પક્ષ નિર્ણાયકો, આજે હું હરિઓમ રાજગુરુ આપ સૌને હું ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં એ વિશે થોડુંક કહીશ. સૌપ્રથમ સ્વચ્છતા અભિયાનના પ્રણેતા એવા આપણા સૌના લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રજી મોદીનું પ્રણામ કરું છું. મિત્રો, ગંદકી એટલે કે નકામી વસ્તુઓ કે ઘર વપરાશની બિનજરૂરી વસ્તુ આપણે જ્યારે જાહેરમાં ફેંકીએ છીએ ત્યારે તેનો ઢગલો થાય છે અને એ ઢગલામાંથી ઉત્પન્ન થાય છે ગંદકી. ગંદકીના કારણે મલેરિયા, ક્ષય, ઓરી, અછબડા વગેરે રોગોને જન્મ આપી એ રોગ આપણા જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. તેથી જો હું સ્વચ્છ રહીશ તો અન્યને ગંદકી કરતા રોકી શકીશ. તેથી હું મારું શરીર, વાળ, નાક, આંખ, કાન, વસ્ત્ર, ભોજન વગેરે સ્વચ્છ રાખું છું, કારણ કે સ્વચ્છતા એ આરોગ્યની ગુરુ ચાવી છે. મારું એક બીજું સોપાન છે કે સ્વચ્છ ઘર. એ માટે ગાંધીજીના સિદ્ધાંતો ભૂલો નહીં. કચરો જુઓ તો લ્યો ઝાડુ ને કરો સાફ. એમાં આપણે કઈ નાના નથી થઈ જતા. એટલે કે અપને હાથ જગન્નાથ એ અંબોધ સૂત્ર હું સૌને સમજાવીશ. મિત્રો, આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પણ આજકાલના શિક્ષિત લોકો સ્વચ્છતા પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે. જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિ સમાજનો મોટો ગુનેગાર છે. રવિવારની સાંજ હતી. લોકો રેકડીઓ પર નાસ્તો કરી કાગળની પ્લેટો જમીન પર ફેંકી રહ્યા હતા. કોઈ પણ ડસ્ટબિનનો ઉપયોગ કરતો ન હતો. આ જોઈ મારું દિલ દ્રવી ઉઠ્યું. હું બધી પ્લેટો લઈ ડસ્ટબિનમાં નાખવા માંડ્યો. આ જોઈ બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા. બધા જ લોકો મારા હાથમાંથી પ્લેટો લઈ પોતે જ નાખવા માંડ્યા. થોડીક વારમાં તો બધી જ ગંદકી સાફ થઈ ગઈ. આ જોઈ મારા મોઢામાંથી શબ્દ સરી પડ્યા. ગણી ગણીને મોટા થયા તો એમાં શું છે નવાઈ? સ્વચ્છતા જો ના હોય તો જીવન છે નકામું. ઓ બંધુ, જીવન છે રે નકામું. જો મનુષ્ય ચંદ્ર પર જઈ શકે છે તો ગંદકી રોકે તો રમતની વાત છે. તો ચાલો 100% સનાજી વાત યાદ રાખો. પોલિથીન બેગનો ઉપયોગ કરવો નહીં. પોલિથીન રૂપી રાક્ષસે આપણા કેટલાય મૂંગા પ્રાણીઓનો પ્રાણ લઈ ચૂક્યો છે. તેથી હું કોઈ દિવસ પણ પોલિથીન બેગનો ઉપયોગ કરીશ નહીં અને ઉપયોગ કરનાર લોકોને હું રોકીશ. હું જાહેરમાં કુદરતી હાજતે જઈશ નહીં અને જતા લોકોને રોકીશ, જેથી ઘેર ઘેર સુલભ શૌચાલયનું સૂત્ર સિદ્ધ થાય. મકાન બાંધકામનો કચરો જાહેરમાં ન ફેંકવા માટે હું લોકોને નમ્ર વિનંતી કરીશ. જાહેર માર્ગનો કચરો ભેગો કરી હું ડસ્ટબિનમાં નાખીશ અને લોકોને સ્વચ્છતા વિશે સમજાવીશ. જાહેર સ્થળો એવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, લાઇબ્રેરી વગેરેની દિવાલો પર હું થૂકીશ નહીં અને થૂકનાર લોકોને રોકવા માટે હું દિવાલો પર સ્વચ્છતા વિશેના સૂત્રો લખીશ. અને અંતમાં હું, તમે અને આપણે સૌ ભેગા થઈએ તો ગંદકીના રાક્ષસને ચપટીમાં ચોરી શકીએ છીએ. દેવોને પડી સાથે એવા આપણા સુંદર ગાંધીધામનું સર્જન કરી શકીએ છીએ. તેથી હું શપથ ગ્રહણ કરું છું